કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વિશ્વમાં શાંતિ ફેલાય. અને આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસ. મેં લખ્યું છે કે હું વિશ્વ શાંતિ માટે ત્યારે જ વિચારી શકું કે જ્યારે હું પોતે શાંત હોઉં. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે આજની સૌથી મોટી જરૂરિયાતની છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ છે. એકબીજાને મારવાની વાત થઈ રહી છે, એકબીજાને હરાવવાની વાત થઈ રહી છે. એવામાં વિશ્વ શાંતિ ખૂબ જરૂરી છે. પરંતુ વિશ્વ શાંતિ ક્યારે આવી શકે? વિશ્વ શાંતિ ત્યારે જ આવી શકે જ્યારે માણસ પોતે અંદરથી શાંત હોય, અંદરથી નિશ્ચિંત હોય. વાત બહુ જ અગત્યની છે. અગત્યની એટલા માટે છે કે જ્યારે આપણે પોતે અંદર સળગતા હોઈએ ને ત્યારે આપણે બહાર પાણી રેડવા જઈશું તો તેનાથી આપણી આગ ઠરવાની નથી. આવું જ કંઈક વિશ્વ શાંતિ માટે છે. જો આપણે વર્લ્ડ પીસ માટે કંઈક કામ કરવું હશે, વિશ્વ શાંતિ માટે વિચારવું હશે, તેની પર કામ કરવું હશે, તો સૌથી પહેલા આપણે પોતે અંદરથી શાંત હોવું પડશે. શાંત થવા માટે ઘણી બધી પ્રોસેસ છે તે કરવી પડશે. તેમાં જે ધ્યાન છે, મેડિટેશન છે, તેમાં આપણને ઉપયોગી થઈ શકે છે. તે ખૂબ સરસ વિષય છે, તેની પર વિચારીને કામ કરી શકાય છે. અને જો આપણાથી થઈ શકે તો એટલો પ્રયત્ન આપણે ચોક્કસ કરવો જોઈએ કે આપણે જે નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જઈએ, ચીડાઈ જઈએ, મોટેથી ઘાટા પાડીએ, તો તેની પર પણ આપણે થોડુંક નિયંત્રણ લાવી દઈએ, તેને પણ આપણે કાબૂમાં રાખી શકીએ, તો પણ આપણને અંદરથી શાંતિ મળી શકે છે. ઘણી નાની નાની વસ્તુમાં સુધારા કરવાથી આપણને આપણું મન શાંત રહી શકે છે અને આપણે પોતે પણ શાંત રહી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, આપણે પણ જો વિશ્વ શાંતિમાં આપણો કંઈક સહયોગ આપવો હોય, આપણું કંઈ યોગદાન આપવું હોય, તો આપણે પણ પોતે સૌથી પહેલા આપણે પોતે શાંત રહીને વિશ્વ શાંતિ માટે વિચારી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણે પોતે જ અશાંત રહીશું અને ખાલી શાંત હોવાનો ઉપદેશ આપીશું, શાંત રહેવા માટે લોકોને કહીશું, તો તેનો કોઈ મતલબ થતો નથી. એટલે આપણું સૌથી મોટું યોગદાન એ જ હોવું જોઈએ કે આપણે પોતે અંદરથી શાંત રહીએ. માણસ અંદરથી પોતે ત્યારે જ શાંત હોઈ શકે કે જ્યારે તે કંઈક સારું અને સાચું કરતો હોય, જૂઠું ના બોલતો હોય, કોઈ ખરાબ કામ ના કરતો હોય, લોકોની સાથે હળીમળીને રહેતો હોય અને લોકોને જ્યારે જરૂર હોય ત્યાં એમને મદદ પણ કરતો હોય. જ્યારે વ્યક્તિ આટલું બધું કરે છે ત્યારે તેને એક અલગ જ પ્રકારનો સંતોષ મળે છે, અને અલગ પ્રકારનો સંતોષ છે તે જ એને આંતરિક શાંતિ આપે છે, ઇનર પીસ આપે છે. બસ મારા મિત્રો, ઇનર પીસનો આ ગુણ એટલે આંતરિક શાંતિનો ગુણ આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને વિશ્વ શાંતિ માટે આપણે પ્રયાસ કરવાનો છે, અને આટલું તો આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ.